સામાજિક કાર્યકર તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર પ્રવીણ ભાલાળા ₹6 કરોડની છેતરપિંડીના કેસમાં ફરાર છે, ત્યારે તેની વિરુદ્ધ ₹14 લાખ પડાવી લેવાયાનો વધુ એક ગુનો નોંધાયો છે। ઓરિસ્સામાં સોનાના વેપારીના વૃદ્ધ પિતાને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવાનું કહી પ્રવીણ ભાલાળાએ ₹9 કરોડની છેતરપિંડી કરી હતી, ત્યારે આ મામલે પોલીસનો ગાળિયો ફસાયો હતો, જેથી પ્રવીણ ભાલાળા ફરાર થઈ ગયો। આ દરમિયાન પ્રવીણ ભાલાળાએ એક યુવતી સાથે મળી હની ટ્રેપ ગોઠવી સરથાણાના વેપારી પાસેથી ₹14 લાખ બળજબરીથી કઢાવી લીધા હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયા ઉપર સક્રિય રહીને પોતાને સમાજ સેવક ગણાવતા પ્રવીણ ભાલાળાની કરતૂતો ધીમે ધીમે બહાર આવવા લાગી છે, ત્યારે તેની સામે વધુ એક ગુનો નોંધાયો છે। મળતી માહિતી અનુસાર ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા, દિવ્યા ઉર્ફે દક્ષા તેમજ તેના મળતિયાઓએ સન 2015ના ઓગસ્ટ મહિનામાં ફરિયાદી ઉપર દિવ્યા ઉર્ફે દક્ષાએ લોનના બાને ફોન કરાવ્યો હતો। બાદ પ્રવીણ ભાલાળાના કહેવા ઉપર દિવ્યા ઉર્ફે દક્ષા નામની યુવતીએ ફરિયાદીને બીભત્સ વિડીયો ક્લિપ મોકલી હતી। ફરિયાદીને ઉત્તેજિત કર્યા બાદ આ યુવતીએ હની ટ્રેપ ગોઠવીને પ્રવીણ ભાલાળા સહિતની ટોળકી સાથે મળી ફરિયાદીને એક હોટલમાં બોલાવ્યો હતો અને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાજમાં બદનામીનો ડર બતાવીને ₹14 લાખ પડાવી લીધા હતા। 10 વર્ષ પહેલા બનેલી આ હની ટ્રેપની ઘટના અંગે હાલમાં પ્રવીણ ભાલાળાની કરતૂતો બહાર આવવા લાગી હોય તેમ ફરિયાદીએ પણ સમગ્ર બાબતે ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ₹14 લાખ ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને 2015ની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક્ટ કરી અને કામોત્તેજક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે ₹14 લાખની માગણી કરી અને ₹14 લાખ મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। હાલના જે મજકૂર આરોપી છે એને ₹14 લાખ સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ₹14 લાખ પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે। ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ ₹14 લાખનું એક્સટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે। પ્રવીણ ભાલાળા મારી સાથે સંપર્કમાં આવ્યા મિત્ર બન્યા અને ત્યારબાદ લેસ એસોસિએશનમાં પ્રમુખ એમને બનાવેલા, ત્યારથી અમારી મિત્રતા થઈ હતી અને ત્યારે અમારે લેસ એસોસિએશનમાં અમારે દુકાનને એવું બધું સારું ચાલતું। મારી દુકાન કતારગામ હતી, તો એમને ખબર હતી કે આ ભાઈ સારું એવું પૈસા કમાય છે અને આનું કોઈ બેકગ્રાઉન્ડ છે નહીં, એકલો છોકરો છે, એના પિતા એક્સપાયર થઈ ગયેલ છે, એટલે એને બધી ખબર હતી કે આની ભાઈ પૈસા છે પણ બેકગ્રાઉન્ડ કંઈ છે નહીં। એટલે એ છોકરી જે હતી એને મેં ત્યારે સ્વિફ્ટ ડિઝાયર 2015માં ગાડી લીધેલી, એ છોકરીનો મેસેજ આવેલો, તો છોકરીનો મેસેજ આવેલો લોન તમારે સાહેબ લેવી છે, ત્યારે મેં એને ના પાડેલી। પછી અઠવાડિયા પછી 2 ન્યૂડ વિડીયો આવેલા, જે વિડીયો આવેલા એ મેં પ્રવીણ ભાલાળા રાતે અમે સાથે બેસતા એટલે એને બતાવ્યા કે ભાઈ આ વિડીયો જે છે એ આ છોકરીને આવેલા છે, તો એમણે એવું કીધેલું કે કંઈ નહીં કે તું વાત કરની કે એની યારે એમ હું પણ 3-4 ગર્લફ્રેન્ડ રાખું છું એમ। તો મેં કીધું મારે વાત નથી કરવી। ત્યારબાદ બીજા દિવસે મયુરભાઈ મારા મિત્ર છે અને ભાગીદાર, એ મારી સાથે જ હતા, પ્રવીણ ભાલાળા, હું ને મારા મિત્ર મયુરભાઈ। તો મયુરભાઈએ પણ કીધું કે ચાલને હું સાથે આવું, કંઈ ટેન્શન નથી એમ। છોકરીએ મને બોલાવ્યો ડીઆર વર્લ્ડ પાસે બોલાવ્યો અને ત્યાં હું ગયો
અને મયુરભાઈ પણ સાથે હતા. ત્યાંથી અમે હોટલમાં પેલા કડોદરાવાળા આસપાસના એરિયામાં નજીકમાં એક હોટલ હતી, ત્યાં ગણેશ હોટલ કરીને એની નીચે અમે બેઠેલા. પછી છોકરીએ એવું કીધું કે તમે ઉપર આવો એમ. છોકરીએ કીધું. ત્યારબાદ અમે કડોદરા સાઈડ અમે નજીકમાં ગયેલા અને ત્યાંથી છોકરીએ એવું કીધું કે ચાલો અહીંયા ઉપર જઈએ એમ. તો અમે ત્યાં 10 મિનિટ બેઠા રૂમમાં. એને આધાર કાર્ડ આપ્યું, મેં મારું આધાર કાર્ડ આપ્યું. પછી એણે એવું કીધું કે મને થોડુંક માથું દુખે છે, તો અત્યારે આવતીકાલે આપણે મળશું એમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો. તો અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી અમે પર્વત પાટિયાને કે હું ઘરે જતી રહું એમ. તો ત્યાં એને એ ઘરે જતી રહી ત્યાંથી રિક્ષામાં બેસીને. પછી રાત્રે 8 વાગે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તમે મારી સિસ્ટરને આમ કીધેલું છે, તેમ કીધેલું છે, છેડતી કરેલી છે અને ગાળાગાળી કરવા લાગ્યો. અને કોઈ પોલીસવાળાનો પણ ફોન આવેલો કે એ પણ ગાળી કરતો હતો ને એમ કીધું કે તમારા વિરુદ્ધ અરજી દાખલ થઈ છે. તો મને બીક લાગી. એટલે મેં મારી પ્રવીણ ભાલાળાને ખબર હતી કે આ વ્યક્તિ કોઈ આની પાસે કોઈ સંપર્ક નથી એટલે મને જ ફોન કરશે. એટલે મેં પ્રવીણ ભાલાળાને ફોન કર્યો. તેને એવું કીધું કે રાત્રે તું મારી ઓફિસે અત્યારે આવી જા. પ્રવીણ ભાલાળાએ મને ઓફિસે બોલાવ્યો રાત્રે. ત્યાંથી હું રાતે ફોન સ્વિચ ઓફ કરીને એની ઓફિસે ગયો. હું, સંજયભાઈ, મયુરભાઈ અને પ્રદીપભાઈ અમે બધા ઓફિસે ગયા, બધા મારા મિત્રો. અને ત્યારબાદ રાતે એને એવું કીધું કે હું જોતો આવું ત્યાં મોટા વરાછા ત્યાં શું કન્ડિશન છે એમ. પછી મને એવું કીધું કે ત્યાં બહુ બધું પબ્લિક ભેગું થયું છે, તારા વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. તો એ કે આ પતશે ને એટલે હું મોટા અધિકારી પાસે મળતો આવું. તો પછી આવ્યા બાદ એ રાતે 1 વાગ્યાના અરસામાં 12-1 વાગ્યાના અરસામાં એ મોટા કોઈ અધિકારીને મળવા ગયા. ત્યાંથી મારામાં ફોન આવ્યો કે આ મેટર બહુ અઘરી થઈ ગઈ છે, આ તો હું છું એટલે પતશે, બાકી પતે નહીં, 25 લાખ રૂપિયા તારે આપવા પડશે. એટલે મેં કીધું ભાઈ 25 લાખ મારી પાસે નથી, તમે ફરિયાદ દાખલ કરી દો. તો એણે એવું કીધું કે તમારો આમાં કાંઈ વાંક નથી, પણ તમારી સાથે જે મદદગારીમાં જે મયુરભાઈ છે એમને પણ એનું નામ મોટું આવશે, એટલે તમારા બેયનું નામ આવશે. એમાં મયુરભાઈ પણ ગભરાઈ ગયેલ અને હું પણ ગભરાઈ ગયેલ. મયુરભાઈ કે આપણે 7-8 લાખ રૂપિયા આપીને પતાવીએ. તો પ્રવીણ ભાલાળાનો રાતે ફોન આવ્યો કે ભાઈ કાંઈ નહીં, હું મારી રીતે જોઈ લઉં છું, પતાવી લઉં છું. પછી ત્યારબાદ રાતે એ 3:30 વાગે અરસામાં ઓફિસે આવ્યા, સીતુનગર એની ઓફિસ છે. તો ત્યારે મને એણે એવું કીધું કે આ મેટર 14 લાખ રૂપિયામાં પૈતી છે, તમે મને 10 લાખ રૂપિયા આપજો, 4 લાખ રૂપિયા હું નાખીશ. મેં અત્યારે આપી દીધા છે, તમે પછી મને આપી દો ધીરે ધીરે. પછી 6 લાખ રૂપિયા મેં બેંકમાંથી ઉપાડેલા, 4 લાખ રૂપિયા મારા મિત્ર મયુરભાઈએ કેશ આપેલા અને 4 લાખ 1-2 મહિના રહીને મેં પ્રવીણભાઈને પણ આપી દીધા. મારી પાસે પૈસા પડાવી લીધેલા 14 લાખ રૂપિયા આ રીતે. અને ત્યારબાદ મને હમણાં ન્યૂઝમાં આવતા એમણે સાયબર ફ્રોડમાં ફરિયાદ એના વિરુદ્ધ કેસ આવતા મારામાં હિંમત આવી એટલે મેં ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR નખાવી છે. હું તમામ મિત્રોને, પોલીસવાળાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોએ મને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને જેટલા પણ લોકો સાથે આણે આવું ભોગ બનનાર જેટલા પણ લોકો હોય વરાછા વિસ્તાર, કતારગામ, કોઈ પણ જગ્યાથી, તો આ વ્યક્તિને સજા અપાવો અને તમે પણ આની ફરિયાદ લઈને આવી જાઓ. આ વ્યક્તિ સામાજિક કાર્યના નામે બહુ ખરાબ રીતે લોકોને લૂંટે છે અને અસામાજિક કાર્ય કરે છે.